તો આપણે આગલા વિડીયોમાં જોયું મેં તમને રોલર કોસ્ટર ઝીપલાઇન કરીને બતાવ્યા. મેં તમને કીધું કે સાયકલ પર બતાવીશ, પણ ટાઈમ ઓછો હતો, થોડું કામ હતું, એટલા માટે સાયકલનો વિડીયો બની ના શક્યો. એટલે આજે આપણે જોઈએ કે આજે આપણે સાયકલ અને સ્કેટબોર્ડ બંનેનો તમને વિડીયો બનાવીને બતાવું. કઈ ક્રાઉડ છે નહીં, તો તમે ગાઈસ જોઈ શકો. તો ગાઈસ ચલો આપણે ગાઈસ આપણે આવી ગયા છે સ્કાય સાયકલ ઝીપલાઇન ઉપર, જે 3rd ફ્લોરમાં છે. તો આ 2 વે નથી એટલે 1 વે છે, એટલે આને આપણે સીધી કરવી પડશે સાયકલ. તો ગાઈસ આવતું સ્કાય સાયકલ ઝીપલાઇન કરીને સામે મળું. સાયકલ ઝીપલાઇન કરી લીધી છે, બહુ મજા આવે છે. તો તમે પણ આવો. તમારા રિસોર્ટનું નામ છે રોડ રિસોર્ટ સ્ટેલ DRC. જો એડવેન્ચર પાર્ક છે અહીંયા અમદાવાદની અંદર, અમદાવાદથી 30 કિલોમીટરથી દૂર છે. તો આવો, એન્જોય કરો. કમેન્ટમાં મને બતાવજો સ્કાય સાયકલ ઝીપલાઇન કેવી છે. તો મળું તમને નીચે. તો ગાઈસ તમે જોયું મેં સ્કાય સાયકલ ઝીપલાઇન કરી, બરાબર છે. તો આપણે સ્કેટબોર્ડ કરવાનું મેં તમને કીધું, પણ સ્કેટબોર્ડ થોડું અત્યારે મેન્ટેનન્સમાં છે, એનો મેન્ટેનન્સ કરવાનું છે. અત્યારે મેન્ટેનન્સ ચાલુ જ છે અત્યારે હાલ. તો સરે મેં કીધું કે તમે રહેવા દો, આગળના વિડીયોમાં તમને બતાવીશ. કેમ કે એના માટે સોરી ગાઈસ, મેં તમને કીધું સ્કેટબોર્ડનું મારા થઈને જ, કેમ કે મેન્ટેનન્સ ચાલુ છે. તો આગલા વિડીયોમાં ચોક્કસ તમને બતાવીશ કે સ્કેટબોર્ડ ઝીપલાઇન કેવી છે, કેવી રીતે કરવાની છે. તો તમને બતાવીશ આગલા વિડીયોમાં. તો આ વિડીયોનો અત્યારે અહીંયા એન્ડ આપું છું. તો મળીએ આપણે આગલા વિડીયોમાં. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ.